પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની લાગણી દુભાવી છે। તેવામાં પુરુષોત્તમ રૂપાલા સામે વિવાદ જે છે તે હવે વધુ વકરેલો જોવા મળી રહ્યો છે, કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી, પરંતુ રાજપૂત સમાજ માનવા તૈયાર નથી અને રાજપૂત સમાજના જે મહિલા આગેવાન છે તેમણે આકરા તેવર બતાવ્યા છે। ગીતાબા પરમારે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી અને તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારું સમાધાન છે અને ગોંડલની બેઠકમાં સમાધાન નહીં થાય। ક્ષત્રિય કરણી સેનાના મહિલા અધ્યક્ષ આપણી સાથે છે ગીતાબા, એમની સાથે જ વાત કરીએ। લડી લેવાના મૂડમાં છો, ગોંડલમાં પણ મીટિંગ થઈ રહી છે, કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે? જો સમાધાનની વાત આવશે ત્યારે કેવી રીતે આગેવાની હેઠળ પોતાની રજૂઆત કરશો? સમાધાનનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી ને આમાં, એટલે જો સમાધાન થશે તો અમે લોકો જે સમાધાન કરાવવાવાળા છે એનો પણ વિરોધ કરશું। સમાધાન તો કોઈ કાળે નહીં, અસ્વીકાર્ય છે અમને સમાધાન। જો સમાધાન થવા જશે તો અમારો પૂરજોશમાં વિરોધ હશે। બાકી જો જે સમાધાન કરાવવાવાળા છે, મધ્યસ્થી જે છે એ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવશે તો એ અમારા સર આંખો ઉપર, બરાબર છે। બાકી કોઈ કાળે સમાધાન નામનો શબ્દ આવતો જ નથી। ટિકિટ કેન્સલ એ જ સમાધાન। મહત્વનો તો હવે એ લોકોએ વિચારવું જોઈએ, કારણ કે સમજો કે આટલું ભાજપનું એ થઈ રહ્યું છે તો હવે હું તો એમ કહું છું કે મોદીજીએ વિચારવું જોઈએ કે ક્ષત્રિયોને, એમાં તે ખાસ કરીને મહિલાના મત જોઈએ છે કે નથી જોતા। અગર જો મહિલાને સાથે રાખીને કામ કરશે અને અમારો પક્ષ લેશે મોદીજી, તો અમે ભાજપનું અત્યાર સુધી ભાજપ સિવાય કોઈને અમે વોટ આપ્યા જ નથી, પણ ભાજપને આગળ જઈને અમારે વોટ આપવા કે નહીં એ હવે મોદીજીએ અને જે બી ભાજપમાં છે એ લોકોએ વિચારણ। બાકી આને તો જો લેશે તો પછી અથવા તો જે સમાધાન કરાવશે એ પણ હવે અમારે ન જોઈએ। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।